ગોત્રી વિસ્તારમાં યસ કોમ્પ્લેક્સની સામે સિદ્ધિવિનાયક સુપર સ્ટોર આવેલો છે અને જ્યાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે। એક ગ્રાહક કે જે સિદ્ધિવિનાયક સુપર સ્ટોરમાં તેલનું પાઉચ લેવા માટે પહોંચ્યા હતા, તેમણે 145 રૂપિયાની કિંમતનું કપાસિયા તેલનું પાઉચ અહીંથી લીધું અને તેઓ ઘરે ગયા। ઘરે જઈને જ્યારે તેમણે કપાસિયા તેલનું આ પાઉચ ખોલ્યું તો આ તેલ ખરાબ જણાઈ આવ્યું। એટલે તેમણે તરત જ દુકાનદારને જઈને આ વાત કરી એટલે દુકાનદારે તો એમ જ કહી દીધું કે જે થાય એ કરી લો, બદલી તો નહીં આપો। તેમણે ઘણો પ્રયાસ કર્યો ગ્રાહકે દુકાનદાર સાથે વાતચીત કરવાનો અને જણાવવાનો કે તમે જે કપાસિયા તેલનું પાઉચ અમને વેચ્યું છે તે ખરાબ છે, પરંતુ દુકાનદાર ટસથી મસ ન થયા। એટલે ગ્રાહકે આ કડવા અનુભવની વાત તમામ લોકો સુધી પહોંચાડવા માટે મીડિયાનો સંપર્ક કર્યો। એટલે મીડિયાકર્મીઓ ત્યાં પહોંચ્યા અને જેમાં દુકાનદાર ટસથી મસ થવા તૈયાર નથી અને ગ્રાહકની વાત કરીએ તો તેઓએ તો ગ્રાહક સુરક્ષામાં કેસ કરવાની પણ વાત કરી છે। અહીંયા ગોત્રી વિસ્તારની અંદર મેં કપાસ તેલ લેવા આવ્યો હતો, વિમલનું પાઉચ 1 લીટર, એમાંથી ખરાબ નીકળ્યો છે। તો દુકાનદાર એવું કહે છે કે તમે કસ્ટમર કેરમાં વાત કરો। કસ્ટમર કેરમાં સ્વિચ ઓફ બતાવે છે। આ દુકાનદાર કે મારી પાસે નહીં, તમે કંપનીમાં જે બી થાય તમે કંપનીમાં કરી જાઓ, અમારે કંઈ લેવા દેવા નહીં, કંપનીવાળા જાણે બધું। મેં તેલનું પાઉચ લીધું હતું, 145 રૂપિયાનું પાઉચ હતું વિમલનું કપાસ તેલ। આ ગોત્રી વિસ્તારની અંદર આ સિદ્ધિવિનાયક સુપર સ્ટોરની અંદરમાંથી એમાં મારી સાથે આવું ફ્રોડ થયું છે કે તેલ એકદમ ખરાબ છે એવું કહે છે કસ્ટમર। દુકાનદાર એવું કહે છે એકદમ એ તો એક પાઉચ આવું નીકળી જાય પણ રિફંડ આપવા ના પાડે છે કે તમે કસ્ટમર કેરમાં વાત કરીને કસ્ટમર કેરનો મોબાઈલ બંધ બતાવે છે ને અહીંયા હવે કોને પકડવાનું મારે? આ તો દુકાનદાર તો હાથ અધ્ધર કરી દીધા ભાઈ એ કે તમે કસ્ટમર કેરમાં વાત કરો। મારું નામ કિરણ સોલંકી।